આજની વાર્તા માનવ મનની બે સ્થિતિ, એમાં આપણને મદદ કોણ કરે છે? મિત્રો, વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે આપણા મનની એટલે કે માનવના મનની અંદર બે સ્થિતિ હોય છે. એટલે કે તમે જ્યારે કોઈ પણ મહત્વાકાંક્ષા વિચાર કરો કે મારે આ બનવું છે, એટલે અંદરથી બંને શક્તિ જાગે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. એક સુરેશ નામનો યુવાન, એના જીવનની અંદર એણે બહુ ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવું હતું. ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે એની મહત્વાકાંક્ષા એવી હતી કે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. અને એણે નક્કી કર્યું કે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. અને જ્યારે નક્કી જ કર્યું કે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે, એટલે મગજની મનની અંદર બે પ્રકારના તરંગો ઊભા થયા. એક તરંગ, એણે એમ કીધું કે સંકલ્પ, એટલે કે કુદરત આપણી પાસે સંકલ્પ કરાવે છે કે કોઈ પણ મહત્વાકાંક્ષા તમારે જો સોલ્વ કરવી હોય, મહત્વાકાંક્ષાને ખરેખર ફળીભૂત કરવી હોય, તો એની એક સંકલ્પ શક્તિ અંદરથી મનમાં ઉઠે છે. અને એની સાથોસાથ એક બીજી શક્તિ પણ ઉત્પન્ન થાય છે, અને એ શક્તિનું નામ છે શંકાની શક્તિ. આ સુરેશના મનમાં પણ એ જ વાત આવી, અને એને પણ આ બે શક્તિઓ એકારે ઉત્પન્ન થઈ. સંકલ્પ શક્તિ એને એમ કહે કે તું કરી જ શકીશ, તારામાં તાકાત છે, તું બહુ હોશિયાર છો, તું મહેનત કરીશ અને તારી મહેનત ચોક્કસ ફળશે. પણ હારોહાર પેલી જે શંકાની શક્તિ છે ને, એને ગભરાવી રાખે, એને ડરાવી રાખે કે તારામાં કદાચ મુશ્કેલીમાં મુકાઈશ તો. સોફ્ટવેર એન્જિનિયરો ખૂબ મોટી સંખ્યામાં છે, તું સફળ નહીં થતો. શંકા, શંકા ને શંકા. અને આ ક્ષેત્ર બહુ વિશાળ છે, વિશાળ ક્ષેત્રમાં તું કદાચ ખોવાઈ જઈશ. પણ હકીકતમાં જે સુરેશને તો એક જ વાત હતી કે મારે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. એટલે એણે સંકલ્પ શક્તિને મજબૂત કરી. મારે બનવું છે, મારે બનવું છે, મારે બનવું છે. અને આ સંકલ્પ શક્તિ મજબૂત થાય ત્યારે વચ્ચે વચ્ચે ક્યારેક આ શંકાની શક્તિ છે ને, એને ડરાવી રાખે. વચમાં એને ડરાવે કે તું આ ખોટું કરસ, આ નહીં થાય. પણ આ જે જેને ખરેખર સોફ્ટવેર એન્જિનિયર બનવું હતું, એ સુરેશ છે. એ સુરેશ ખરેખર પોતાની સંકલ્પની ભૂમિકા ઉપર સતત કામ કરે, ખૂબ કામ કરે. ડેટા કેટલાક એણે ભેગા કર્યા, કોડ કેટલાય કોમ્પ્યુટરની અંદર, ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટની અંદર એણે પોતે કેટલાય સંખ્યાની અંદર પુસ્તકો વાંચ્યા, કેટલાય પ્રવચનો સાંભળ્યા, કેટલાય પ્રયોગો કર્યા. પ્રયોગો કરતાં માર્ગદર્શન પણ લે, અને જીવનની અંદર એ બહુ વધારે પડતા ઝીણવટપૂર્વક રીતે કામ કરે. અને જેમ જેમ કામ કરતો જાય તેમ એની સંકલ્પ શક્તિ વધતી જાય. અને પેલો જે ડરાવવાની શક્તિ છે, શંકા, એની શક્તિ ઘટતી જાય. એટલે કે સમય જતાં ખરેખર સંકલ્પ શક્તિ ખૂબ મજબૂત થઈ ગઈ. કારણ કે એની પાછળ એ જ પ્રકારનું કાર્ય કર્યું, એ જ પ્રકારના માણસોને મળે, એ જ પ્રકારની પ્રેક્ટિસ કરે, રાતે પણ ખૂબ જાગે, સતત પ્રેક્ટિસ કરે. સોફ્ટવેર એન્જિનિયરો જેટલા હોય એને મળવા જાય, કઈ રીતે મારે કામ કરવું જોઈએ એનું માર્ગદર્શન માગે. અને કેટલાક નિષ્ણાંત કંપનીના મોટા એન્જિનિયરો પણ સલાહ લે. અને ધીમે એની સંકલ્પ શક્તિ. મિત્રો, યાદ રાખજો કે દરેક માણસને મહત્વાકાંક્ષા હોય છે, પણ એ મહત્વાકાંક્ષા તમે જેવી ડિક્લેર કરશો એટલે તમારામાં બે શક્તિ જાગશે. એક સંકલ્પ શક્તિ અને બીજી છે શંકાની શક્તિ.
જો તમે બેયના અનુસંધાનમાં જો સંકલ્પ શક્તિને તમે મજબૂત કરવાનો પ્રયત્ન કરો અને એ મજબૂત કરવા માટે માત્ર ને માત્ર એની પાછળ પડી જવું, પ્રાપ્ત કરવું છે અને જે ભૂમિકામાં હું મેળવશે એ જ પ્રકારે હું મેળવીશ, તો સંકલ્પ શક્તિ છે એ શંકાની શક્તિને હરાવી દેશે. અને જો શંકાની શક્તિ હારી જાય તો આખરે સંકલ્પ શક્તિ જીતી જવાની, એમાં કોઈ શંકા જ નથી. આપણો નાયક સુરેશ પણ આ પોતાના સંકલ્પની શક્તિ વધી ગઈ અને એ જીતી ગયો. એ સોફ્ટવેર એન્જિનિયર બની ગયો અને જ્યારે સોફ્ટવેર એન્જિનિયર બન્યો ત્યારે અંદરથી સંકલ્પે ઓટો અવાજ કર્યો. સંકલ્પ શક્તિએ એને ધ્રુજાવ્યો કે ભાઈ, તારી સંકલ્પ શક્તિ જીતી ગઈ છે, તારી શંકાની શક્તિ છે ને માર પડ્યો છે, તારી શંકાની શક્તિને સંકલ્પ શક્તિએ દબાવી દીધી અને તું આજે ખરેખર બહુ મોટો સારો સોફ્ટવેર એન્જિનિયર બની ગયો. મિત્રો, આ વાર્તાની ભૂમિકા માત્ર એટલી જ છે કે આ દુનિયામાં અનેક માણસોને પોતાની મહત્વાકાંક્ષા હોય છે. કોઈને સારા ક્રિકેટર બનવું છે, કોઈને સારા બિઝનેસમેન બનવું છે, કોઈને સારા વક્તા બનવું છે, કોઈને સારા કલાકાર બનવું છે, કોઈને પિક્ચરના હીરો બનવું છે. અને એ જેવું નક્કી કરે કે મારે આ બનવું છે, આનું નામ મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા એટલે મળી નથી ગઈ, પણ આપણા મનમાં એ વસ્તુ પ્રાપ્ત કરવાનો વિચાર આવ્યો અને એ વિચારથી આપણે સફળ જ થઈ હોતું નથી. અને એ જેવો તમે વિચારને વાગોળશો, જેમ જેમ વાગોળવાનો પ્રયત્ન કરશો, એમ એમ તમારી આ બે શક્તિ, યાદ રાખજો, સંકલ્પ અને શંકા, એ બે ઉછળશે. અને એમાં તમે જો આ જે સુરેશે કર્યું એ રીતે તમે જો શંકાની શક્તિને જો ધક્કો મારી દેશો અને સંકલ્પ શક્તિને તમે જગાડશો, એટલે તમારું પોતાનું એકદમ જ્યારે કહી શકાય કે તમારી મહત્વાકાંક્ષા છે જીત તરફ આવશે. તમારામાં ઉત્સાહ આવશે, તમારામાં કંઈક કરી છૂટવાની ભાવના આવશે અને એને કારણે ઉત્સાહ વધે. વળી પાછું ઉત્સાહથી તમે કામ કરો, ફરી ઉત્સાહ વધે. આમ કરતાં કરતાં આખરે તમારી મહત્વાકાંક્ષાનો હિત થશે અને શંકાની શક્તિ ધરમાઈ જશે. પણ મને ખ્યાલ છે કે આ વાતની અંદર હજારો યુવાનો શંકાની શક્તિમાં ફસાઈ જાય છે. કદાચ એ ન ફસાય તો બીજા લોકો એને શંકા મનમાં ઉત્પન્ન કરે છે, બીજા લોકો શંકા તરફ લઈ જાય છે. એટલે કે મારે દરેક યુવાનને કહેવું છે કે તમે જ્યારે કોઈ પણ મહત્વાકાંક્ષા નક્કી કરો ત્યારે માત્ર તમારે એક જ કામ કરવાનું છે કે સંકલ્પ શક્તિને વધારો કરો અને શંકાની શક્તિને રોજ એમ કહો કે નહીં, ખોટું છે, ખોટું છે, મારે તો સંકલ્પ જ છે, મારે તો પ્રાપ્ત કરવું જ છે. અને આખરે તમે તમારા મહત્વાકાંક્ષાને જીત મેળવી લેશો. મોટા ભાગના મહત્વાકાંક્ષાની આશા રાખનારા ક્યારેક હિંમત હારી જાય છે, કારણ કે ત્યાં શંકા તો જ વિજય થાય છે. આપણે સૌ આ બાબતમાં પૂરી ગંભીરતા રાખી અને આજની યુવા પેઢીને, માતા પિતા અને શિક્ષકો પણ વધારે સંકલ્પ શક્તિ વધારવા માટે શું કરવું એ માટે માર્ગદર્શન આપે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.